આ ગોળ જે છે આમ તો ઓળઘોળ થઈ જવું એના ઉપરથી ગોળ શબ્દ છે એમ કે તો હાલે કે ભાઈ તારો કી જ્યોત में चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छायो चंचल नारी को नैन छुपे नहीं प्रीत छुपे नहीं पीठ दिखायो रणे चढ़ो रजपूत छुपे नहीं दाता छुपे नहीं घर अवसर आयो कवि ગંગ કહે સુણો ભાઈ સાધુ ભેખ છુપે નહીં ભભૂત લગાયો ડાયરો અકડે ઠઠ જામ્યો તો ગોપાલ સાધુએ પણ પીરસી દીધું તો એનું સાહિત્ય અને માયાભાઈ નો વારો આ ચાલુ હતો માયાભાઈ પણ કુદરતી તે દિવસે બહુ ખીલ્યા હતા આમાં એવું છે આમાં નાત જાત વર્ગ ધર્મ ફલાણું ઢીકણું ઇધર ઉધર આયાતી ભાયાતી કુછ નહીં હોતા હે લોક સાહિત્ય એટલે કાયદેસરનું આપણી સંસ્કૃતિનું ખુલ્લી શાળા સંસ્કૃતિની કાવડિયા હોવા અને કાવડિયા ખરપી જાણવા વાપરી જાણવા સદકાર્યમાં બધા વાપરી જાણે એ આખી જુદી ઘટના છે સૌરાષ્ટ્રની પરંપરા છે કે ભાઈ લાવો આપણે થોડો ગોળ કરીએ 2000 રૂપિયા લઈને હું ઉડાડવા ગયો સમજી લ્યો હવે ન્યા લાખો ના આવા કે ને કે ન્યા ક્યાંક ઓલા હાથી તોડાતા હોય તો ગધેડા ધડામાં જતા હોય એમ 2000 નું તો આવે શું પણ ફૂલ ને ફૂલની પાકડી આપણે કોઈ સારા કાર્યમાં જઈએ ને તો ખાલી હાથે મંદિરના દર્શન ન કરાય સાધુ સંતોના દર્શન ન કરાય માયાભાઈ આહિરે કીધું ખરું કે હવે રૂપિયાની સમાજ દેવી છે એટલે કે સમાધિ કરી દેવી છે તો ભાઈ શિવાભાઈ સોલંકીએ કીધું કે હવે તો આજ લડી જ લેવું છે અવસર આવે પાછા ના પડીએ ભલે કાયા થાય કુરબાન કે ભાઈ પૈસા આવી રીતે પગની નીચે ચંદાય ને વગેરે વગેરે જો તમારી ઉદાત્ત ભાવના હોય ને તો તમને ઓર્થોડોક્સ એટલે કે રૂટીન બાબતો નડતી નથી હોતી લક્ષ્મી કચડાતી નથી અહીંયા લક્ષ્મી જે છે ને એ પથરાય છે સાહેબ આ કાવડિયા ક્યાંથી આવ્યા બોલો આ પાછું ઈડી ની જેમ પૂછે ને એટલે કીધું બાજુ વાળાના છે ભાઈ સાહેબ નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે ગઈકાલે એક વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો ને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા તમામ જે નેશનલ મીડિયાની મોટી મોટી તમામ ચેનલો છે એ તમામ આ વિડીયો છે જે ટ્રેન્ડિંગમાં રહ્યો ચર્ચાનું કેન્દ્ર રહ્યો આ વિડીયો તો જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ખંભાળિયા ગામનો જ્યાં એક ભાગવત સપ્તાહનું આયોજન થયું છે ત્યાં રાત્રે એક ડાયરો યોજાયો હતો માયાભાઈ આહિર ગોપાલ સાધુ જેવા મોટા કલાકારો હતા અને તેમાં જે દ્રશ્યો આવ્યા કે આખા કલાકારોને આખા ઢાંકી દેવામાં આવે એટલા ઘોર છે એટલી ઘોર કરવામાં આવી આપણે સૌરાષ્ટ્રની ભાષામાં જે રૂપિયા ઉડે ડાયરામાં એને ઘોર કહેવાય એ ઘોર એટલી બધી કરવામાં આવી કે માયાભાઈ આહિર ગોપાલ સાધુ જેવા કલાકારો છે તેને આખા આ ઘોરમાં છે તે દાટી દેવામાં આવી આખા નેશનલ મીડિયામાં આ વિડીયો ગઈકાલે આખો દિવસ આ જ ચર્ચામાં રહ્યો અને ખાસ કરીને જે ગુજરાત બહારના લોકો છે તેમને આ દ્રશ્યો જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું હવે આપણે આમ તો તમામ મુદ્દાઓ પર જગદીશભાઈ સાહેબ સાથે આપણે ચર્ચા કરતા હોય છે પરંતુ જગદીશભાઈ મહેતા ત્યાં પોતે પણ હાજર હતા તેમણે પણ ગોર કરવાનો લાભ લીધો હતો આપણે એમની સાથે જ આખી વાત કરી કે સાહેબ આપણી આ ખાસ કરીને ગુજરાતની અને એમાં પણ સૌરાષ્ટ્રની આ જે આપણી આખી પરંપરા છે કે જ્યાં કંઈક સારું કામ કરવાનું હોય તેમાં મોટા કલાકારોને બોલવામાં આવે જેટલા પૈસા જોતા હોય મોટા ભાગે ડાયરામાં ભેગા થઈ જાય આખી આપણી આ પરંપરા વિશે તમે શું કહેશો રોનકભાઈ આ બહેતરીન પરંપરા છે એ લોકો ઉદાર મનથી એક તો દાન આપે અને એને ખબર છે કે આ દાનનો એક એક પૈસો આને પંચકણકી કે પંચકણકી એટલે સમાજ માટે કે કોઈ પણ સત્કાર્ય માટે થતું દાન પંચકણકીનું એનું કોઈ પૈસો ગેરવલ્લે કરે નહીં આ ગોળ જે છે આમ તો ઓળઘોળ થઈ જવું એના ઉપરથી ગોળ શબ્દ છે એમ કે તો હાલે હવે લોકોને ઉજમ ચડવો જોઈએ દાન આપવામાં એવું છે પેલા જમાનામાં શું પેલા જો એકચ્યુઅલી દાન શબ્દ તો ગુપ્તતા સાથે સંકળાયેલો સામાન્ય રીતે માનવામાં આવે છે કે ભાઈ ગુપ્તતા સાથે અપાય દાન જમણા હાથે દાન કરો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ એમ લોકો કહેતા હોય છે પણ એ કયા સેન્સમાં એ અલગ ઘટના છે કયા સેન્સમાં ખબર તમારે જો બિલકુલ પુણ્ય કમાવું હોય પુણ્ય બીજી કોઈ જાતની વાત નથી તમારા આત્મકલ્યાણ માટે પુણ્ય માટે કમાવું તો લોકો એમ માને કે ભાઈ આપણે દાન દઈએ એમાં આપણે કઈ નામ બામની જરૂર નથી તો ઈશ્વરના ચોપડે લખાઈ જાય પણ સૌરાષ્ટ્રમાં દાનની આ બીજી પરંપરા છે જેની આપણે ચર્ચા કરીએ છીએ કે લોક સંગીતના ડાયરા હોય એમાં બધા કલાકારો જે આવે એની ઉપર ઓળઘોળ થઈને લોકો પૈસાનો વરસાદ વરસાવે હવે ઈ શું ઘટના છે કહું નહીતર આપણે કે દાન ગુપ્ત હોવું જોઈએ ને નહીં દરેક વખતે એવું નથી હોતું કેટલીક વખત મોટા માણસો કઈ શરૂ કરે પૈસા આપવાનું આવા કલાકારોની ઉપર ઉડાડે તો ઈશ્વરે જેને પૈસા આપ્યા હોય એને પણ તાન ચડે તાન
બિલકુલ. અને એને એમ થાય લોક લાજે પણ ઉભું થવું પડે. આ ડાયરા જે સિસ્ટમ છે, ડોમ જે તમે જુઓ છો, હજારો લોકો બેઠા હોય છે, તો કઈ હમ બધા જ લોકો ગરીબ નથી હોતા. હવે એને હમ સુરાતન ચડે કે તાન ચડવું ઈ ઘટના જુદી છે. આ હમ ડાયરાના કલાકારો અમસ્તાય લોક સાહિત્યની વાતો એવી જ હોય છે કે તમને સુરાતન ચડે જ. તમારી હમ જાણ ખાતર આપણે કહીએ છીએ ને, આ તો અવસર આવે એટલે કોઈ દી પાછા ન પડીએ કે ભાઈ તારો કી જ્યોત મેં ચંદ્ર छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो, चंचल હમ नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो, रणे चढ़ो रजपूत छुपे नहीं, दाता छुपे नहीं, घर अवसर આવ્યો, કવિ ગંગ કહે સુણ ભાઈ સાધુ, ભેખ છુપે નહીં, ભભૂત લગાયો. વાહ. જ્યારે કોઈ સારો અવસર આવે ત્યારે દાતા હમ છૂપો ન રહીએ. તો આ બિલકુલ. કલાકારોનો જે લોક સાહિત્યના ડાયરા જે થતા હોય છે, એ તમારી એટલે આપણા બધા જે શ્રોતાઓ બેઠા હોય એની ભીતરમાં પડેલી દાતારીને ઉજાગર કરે. જેમ શિક્ષક એક છાત્રની ભીતરમાં પડેલી શક્તિને પીછાનીને ઉજાગર કરે, એમ લોક સાહિત્યકારોને ખબર હોય જ કે પંડાલમાં બેઠેલા કેટલાય લોકો નામી અનામી, પણ એની પાસે હમ પૈસા છે તો એ દાતારી સુરાતન ચડે એવું લોક સાહિત્ય પીરશે. અને પેલા લોકો આવીને પણ ઓળઘોળ થઈ અને એની પર ઘોર કરે એટલે એના માનમાં પૈસા આપે, જે અમે સત્કાર્યમાં વપરાય. બિલકુલ. આ જે પ્રક્રિયા છે જાહેરમાં પૈસાના વરસાદ વરસાવવા વગેરેની, તમે જુઓ ત્યાં ગઈકાલે જે તમે વાત કરી બરાબર જ છે કે ભાઈ માયાભાઈ આહિર ને ગોપાલ સાધુ, હમ કાયદા એને રીતસર ઢાંકી દેવામાં આવ્યા. હું ત્યાં હતો, મને નિમંત્રણ હતું આ આયોજકો તરફથી. એ અમારે હમ ગામડે પીપળવા ગયા હતા કંકોત્રી આપવા. એને એમ કે અમે હમ ગામડામાં રહેતા આવીશું, પીપળવા મારું વતન છે, ક્યાંકથી એને સાંભળ્યું હશે. તો બિચારા હા ત્યાં હા કંકોત્રી આપવા ભોળા ભાવે ત્યાં ગયા. ફોન કરીને અહીંયા એને કોન્ટેક્ટ ન કર્યો એટલે એની ભોળપ છે એ પકડાઈ ગઈ. મેં એને બિલકુલ. સમજી ગયો કે બિચારા ભોળા છે એટલે પીપળવા સુધી ગયા, નહીતર ફોન કરીને કોકને કોન્ટેક્ટ કરી શકાવત. એટલે હા. એના માન ખાતર ઓળખાણ નથી કાંઈ, પણ એને હમ એટલી જો મારા ગામડા સુધી જો અહીંથી લંબાણા થયા હોય, ત્યાં હમ માળિયા હાટીનાથી મારું ગામડા સુધી લંબાણા હોય, તો મારે રાજકોટ હમ થી માળિયા હાટીના લંબાવવું જ જોઈએ. એક બિલકુલ. વાયસા છે, અરસ પરસ હમ છે, એની પણ ઇજ્જત કરવી જોઈએ. હમ એટલે અમે હમ લોકો પણ અહીંથી, હું અમારા એક મિત્ર છે અંકિતભાઈ, એ હા પણ ગયા તા, કરસનદાસભાઈ, અમે વગેરે ત્યાં ગયા તા. હવે હમ આયોજકો સ્વાભાવિક જ છે, આપણે થોડાક ચીર પરિચિત હોઈએ એટલે આપણને મંચસ્થ સુધી લઈ જાય, અથવા તો આગલી હરોળમાં બેસાડે. હવે બિલકુલ. એમાં માયાભાઈ નો અમે 12-1 વાગે તો પહોંચ્યા હતા, અને અકડે હમ ઠઠ ડાયરો જામ્યો હતો. તમારી જાણ ખાતર, જે ઓલા બિલકુલ. કે ને કે ભાઈ બગરી બહેનું દહીં જમાવ્યું હોય અને ઈ જે રીતે હવાર થતા ઢેફા જેવું જામી જાય, એવો હા ડાયરો જામ્યો હતો. જે ગઢવીઓ કે ઈ જ સેન્સમાં ડાયરો અકડે ઠઠ જામ્યો હતો. ગોપાલ સાધુએ પણ પીરસી દીધું હતું એનું સાહિત્ય, અને માયાભાઈ નો વારો આ ચાલુ હતો. માયાભાઈ હમ પણ કુદરતી તે દિવસે બહુ ખીલ્યા હતા. આમાં એવું છે, ક્યારેક ક્યારેક કલાકારો હંમેશા સારું જ પીરસતા હોય, પણ ક્યારેક એવો બિલકુલ. માહોલ, ક્યારેક એવું ઓડિયન્સ જોઈ જાય તો એ વધુ ખીલતા હોય. એટલે માયાભાઈએ અદ્ભુત લોક સાહિત્ય પીરસ્યું. અને ત્યારે જ ભાઈ એના મેઇન જે આયોજક જે છે એ જગદીશભાઈ કામળિયા, હમ એ ખંભાળિયા તાલુકા પંચાયતમાં સદસ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાણા. હમ અમદાવાદમાં એના બે ધંધા ધાપા અમદાવાદમાં છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપરના ઘણા બધા એના કોન્ટ્રાક્ટના ધંધા છે. તો બરાબર. ઈ જગદીશભાઈ કામળિયા એને ઉદાર હાથે એમ કે એમાં પૈસા એને દાન કર્યા. કારણ કે આ બધા જ પૈસા જે આ ભાગવત સપ્તાહ જે યોજાણી 7 દિવસની, સત સ્વામીજી એના વક્તા હતા. ભાગવત સપ્તાહ, રોજ બ્લડ ડોનેશન કેમ્પ, રોજ અલગ અલગ કાર્યક્રમો હતા. જેમ કે ક્યારેક દાંડિયા રાસ હોય, ક્યારેક લોક ડાયરો હોય, ક્યારેક રાસ ગરબા હોય. આ બધા આવા અલગ અલગ કાર્યક્રમોમાં બધા કલાકારોને નોતર્યા હતા. અને મજા ઈ હમ હતી, રોજના 2-3 કલાકારો. એટલે શું થાય, ઓહ. એક તો એને ભરપૂર સમય મળે કલાકારને. કારણ કે મંચ હમ ઉપર ધારો કે 20 કલાકાર ભેગા થઈ જાય, ખાના જેને કહેવાય, હા કે તેમાં જેના એક માથા એક ને આટી મારે એવા. તો હા એમાં શું થાય કે વિચાર પ્રસ્તુતિમાં એક તો સમય ઓછો મળે, અને ઓછા હમ સમયમાં જમાવવું બહુ અઘરું થઈ પડે. હવે હમ ગઈકાલે હું તમને આમ બીજા બધા 3-4 કલાકાર હતા, પણ મેઇન તમે જુઓ તો ગોપાલ સાધુ અને માયાભાઈ આહિર હતા. તો બેને હા મોકળા મને કલાક, 2-2 કલાક, 1.5 કલાકનો એને પીરિયડ મળે, સમય મળે. હા એમાં માયાભાઈ ખીલા તો જગદીશભાઈ કામળિયા, મહિપાલભાઈ ડોડિયા,
શિવાભાઈ સોલંકી, હીરાભાઈ જોટવા, જગમલભાઈ વાળા, આવા જે ખાનખાના લોકો ડાયરામાં બેઠા હતા, એ લોકોએ બેસુમાર રીતે ત્યાં દાન ધર્મ માટે ઓળઘોળ કરીને પૈસા ઉડાડ્યા. એને એમાંય તમને કહી દઉં રોનકભાઈ, એક કોર આખો એમ તો ડાયરો આહિર સમાજનો હતો, મોટા ભાગે આહિર સમાજ આયોજકો પણ હતા અને શ્રોતાઓ ને બધા આહિર લોકો હતા. પણ શિવાભાઈ સોલંકી, હવે આમ જુઓ તો એ કારડિયા, જો આ લોક સાહિત્યની મજા તમને કહું, આમાં નાત જાત વર્ગ ધર્મ ફલાણું ઢીકણું ઇધર ઉધર આયાતી ભાયાતી કુછ નહીં હોતા હૈ. લોક સાહિત્ય એટલે કાયદેસરનું આપણી સંસ્કૃતિનું ખુલ્લી શાળા સંસ્કૃતિની. હવે એમાં શિવાભાઈ સોલંકી આવ્યા કોડીનારથી, અને સાહેબ આખો ડાયરો, તમારી જાણ ખાતર એને આખો ડાયરો જે છે ને એ ઓર રોમાંચક બનાવી દીધો. કારણ કે કાવડિયા ભગવાનની દયા છે, એની પાસે પણ બહુ છે, એટલે કાવડિયા હોવા અને કાવડિયા ખરપી જાણવા, વાપરી જાણવા સદકાર્યમાં બધા વાપરી જાણે, એ આખી જુદી ઘટના છે. સૌરાષ્ટ્રની પરંપરા છે. મુંબઈ, મહારાષ્ટ્ર કે બીજા બધા તમે વિશ્વના કોઈ પણ દેશમાં જાઓ, ત્યાં બિયર બારમાં આવા પૈસા ઉડાડે, બાકી એને એ સદકાર્ય થાય નહીં. અહીંયા તમારી જાણ ખાતર પૈસાનો કાયદેસરનો દેખાડો નથી, પણ કોક જો આવી રીતે પૈસા ગોળ કરે તો જેને પોતાના ખીચામાં પૈસા છે ખરા, પણ એક માહોલ સર્જાવો જોઈએ. ઈ સર્જાતો ન હોવાને કારણે ડાયરો સાંભળવા બેઠા રહીએ. પણ આવો માહોલમાં એ લોકો ગોળ કરે એટલે બીજા એના જેવા અથવા એને અનુરૂપ અનુકરણ એ લોકો પણ એમાં આવે અને પૈસા એમાં કરે. કીર્તિદાન ગઢવીનો આમાં વિશ્વ રેકોર્ડ જેવું છે એમ કે તો હાલે, અથવા તો તેંડુલકર છે એમ કે તો હાલે. આમ તો એને ગોળ કરવાની પ્રક્રિયા બહુ જૂની છે, વર્ષો જૂની. પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, દમયંતી બરડા, ભીખુદાન ગઢવી, હાજી રમકડું, એ જમાનામાં મુકટલાલ વોરા, કોના નામ લઈએ ભાઈ, હેમંતભાઈ ચૌહાણ થી માંડીને અનેક લોકો જે ડાયરાના કલાકાર, બાલકૃષ્ણ દવે, પ્રફુલ્લ દવે, એ સમયમાં ગોળ થતી. પણ ત્યારે રૂપિયો મોટો હતો, એટલે શું થાય, કલાકારોને પણ આવવા જવાનું ટિકિટ ભાડું આપતા અને વધીને 500-1000 રૂપિયા, 2-5 હજાર રૂપિયા જેવું એને ઓલું આપતા વળતર. હવે તો એવું કઈ છે નહીં, પૈસા ઈશ્વરની કૃપા દરેક પાસે થઈ ગયા છે, અને કલાકારો કઈ કમ નથી હોતા, કલાકારો મોટી ઓલા હોય છે, સંપત્તિવાન થઈ ગયા. હમણાં માયાભાઈએ તમે જુઓ, મહુવામાં હોસ્પિટલ બનાવી તો જમીનનું દાન એને કરી દીધું, એ કરોડો રૂપિયાની જમીન થાય, એ દાન દઈ દીધું. બોલો, માયાભાઈ કલાકાર સમજી લ્યો. તો હવે પૈસા આમ ગૌણ થઈ ગયા, પણ એ પૈસાને સદકર્મમાં વાપરવાની જે પદ્ધતિ હોવી જોઈએ એ વિકસવી જોઈએ. સંસ્કૃતિ જે અત્યારે સૌરાષ્ટ્રમાં મોટે પાયે વિકસી રહી છે. તો શિવાભાઈ સોલંકી ને ભાઈ મેં કીધું જગદીશભાઈ, આ જે કાંબલિયા ને એ લોકોએ શું કર્યું, હવે તો તમામ ડાયરાઓમાં કેવું છે, આપણે ડાયરો હોય, ડોમ બાંધ્યો હોય ને, એક વાર જેમ પાણીની વ્યવસ્થા હોય, બીજી બધી હોય, એવી રીતે હવે એક મોટા ટેબલ નાખીને લોકો બેઠા હોય છે આયોજકોમાં. એ 10-10 રૂપિયા કે 20-20 રૂપિયાની નોટ, એની 1000-1000 ના બંડલ આમ કરી રાખે, લાખો રૂપિયા ત્યાં થપ્પા રાખી મૂકા હોય. ધારો કે મારી કેપેસિટી 2000 રૂપિયાની છે, કારણ કે આપણે મને ત્યાં બોલાવવામાં આવ્યો હતો. હવે આપણે સામાન્ય પત્રકાર છીએ, નોકરી ધંધો કરનારા, હવે અત્યારે તો એ ઈશ્વરની કૃપા છે, પણ આપણે ક્યાંક ગયા હોય તો ખાલી હાથે તો હવાય નહીં. ભલામણા એને એટલા લાંબા છે ને આપણે આદરપૂર્વક બોલાવે, એટલે મેં મારી મર્યાદા પ્રમાણે મેં 2000 રૂપિયા આપીને એમ કીધું કે ભાઈ લાવો આપણે થોડો ગોળ કરીએ. 2000 રૂપિયા લઈને હું ઉડાડવા ગયો, સમજી લ્યો. હવે ન્યા લાખો ના આવા કે ને કે ન્યા ક્યાંક ઓલા હાથી તોડાતા હોય તો ગધેડા ધડામાં જતા હોય, એમ 2000 નું તો આવે શું. પણ ફૂલ ને ફૂલની પાકડી, આપણે કોઈ સારા કાર્યમાં જઈએ ને તો ખાલી હાથે મંદિરના દર્શન ન કરાય, સાધુ સંતોના દર્શન ન કરાય, બેનું દીકરીઓ કે નાના છોકરાઓના દર્શન ખાલી હાથે ન કરાય. એવી રીતે અહીંયા પણ સત્કાર્ય હતું. એટલે મેં 2000 રૂપિયા ખાલી ઉડાડવા તો ઠીક છે, પણ પછી ભાઈ જગદીશભાઈ કાંબળિયા એ મેઇન આયોજક હતા. ને આ એક વખત અત્યારે તમે જે વિડિયાની ચર્ચા કરો છો એ કેવળ એક દિવસ થયું એવું નહીં, 7 દિવસ જે કથા ને રાતના આવા સાંસ્કૃતિક કાર્યક્રમ થયા, 7 દી આવું થયું. તમારી જાણ ખાતર જુઓ, ભાવેશભાઈ આહિર, દેવરાજભાઈ ગઢવી, અર્જુનભાઈ આહિર, તૃપ્તિબેન ગઢવી, જિજ્ઞેશ કવિરાજ, રાજાભાઈ ગઢવી, હિનાબેન આહિર, ઈ બધાના વારા જ્યારે હતા ત્યારે પણ આવી જ ગોળ થઈ છે, અને રૂપિયા બેસુમાર. પણ ગઈકાલનો જે વિડીયો તમે જેની ચર્ચા કરો છો કે હાવ સમાધિ, હું ત્યાં ઉભો તો માયાભાઈ આહિરે કીધું ખરું કે હવે રૂપિયાની સમાજ દેવી છે, એટલે કે સમાધિ કરી દેવી છે. તો ભાઈ શિવાભાઈ સોલંકીએ કીધું કે હવે તો આજ લડી જ લેવું છે, અવસર આવે પાછા ના પડીએ, ભલે કાયા થાય કુરબાન, મેરામણ માજાના મુકે છેલ્લૈયો સતના ચૂકે, એના જેવું છે.
દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર, એમ બિલકુલ. કરીને એણે પછી 2 સુમાર રૂપિયા દાન ઓળઘોળમાં દીધા, ગોળ કર્યા. અને ભાઈ જગદીશભાઈ એ દર વખત જે જગદીશભાઈ કાંબળિયા છે એને તો રોજે રોજ, કારણ કે મેઇન આયોજક ઈ હતા. પછી અંતે શું થાય, મેં કીધું આ ઘોળના પૈસા થાય એનું કરે શું? તો જે ભાગવત સપ્તાહ વગેરે થઈ આખા દિવસના, એટલા જે 7 દિવસના કાર્યક્રમો થયા, જમવું બમવું, લોકોને લાવવા કારવા, કલાકારોને દેવા હોય તો ઈ, બીજો કોઈ ખર્ચ, આ બધો ખર્ચ કાઢતા જે રકમ વધે એ રકમ એક આહિર કન્યા છાત્રાલય અમદાવાદમાં બની રહી છે. 60-70% બાંધકામ થઈ ચુક્યું છે આહિર સમાજની દીકરીઓને શિક્ષણ આપવા માટેનું. તો જેટલી રકમ વધશે એ રકમ ત્યાં એ અર્પણ કરવામાં આવશે શિક્ષણ માટે થઈને. મેં ભાઈ જગદીશભાઈ કામળિયાને પૂછ્યું કે અંદાજે કેટલું તમારા મગજમાં છે, કારણ કે આ બધું ઘોળ થાય છે, કેટલા રૂપિયા છે? કારણ કે આખે આખો આમ સ્ટેજ તમે જો નીકળ્યા, રૂપિયા જ રૂપિયા, રૂપિયા જ રૂપિયા તમને દેખાય. પણ એ સ્વાભાવિક 10, 20, 50 નોટ હોય. કેટલીક આરબ કન્ટ્રીઝના કેટલાક ડોલર વપરાય. હવે તો એવું શરૂ થયું છે સોના ચાંદીની નોટો પણ, હા, સોના ચાંદીની નોટો પણ ઉડાડે છે. બોલો, સ્પેશિયલ એના માટે નીકળી છે કે એ કવર લઈને કોઈ પણ આવે દાતા, સોનાની નોટો ઉડાડે, ચાંદીની નોટો ઉડાડે, ડોલર ઉડાડે, આરબ અમીરાતનું ચલણ જે દેહરામ બહેરામ કહેવાય, દિહરામ, એવા બધા બધું એવું ચાલે છે અત્યારે. આ બહુ મોટી ને સારી પરંપરા છે. એ પૈસાનો દેખાડો નથી કે લક્ષ્મીનો દુર્વ્યય નથી, અપમાન નથી. કેટલાક લોકો એમ માને કે ભાઈ પૈસા આવી રીતે પગની નીચે ચંદાય ને વગેરે વગેરે. જો તમારી ઉદાત્ત ભાવના હોય ને તો તમને ઓર્થોડોક્સ એટલે કે રૂટીન બાબતો નડતી નથી હોતી. જેમ કે ભગવાન જે છે, આપણે ઈશ્વરને થાળ ધરીએ તો મેં તુલસીનું પાંદડું મૂકીએ, માથે આમ ઢાંકી રાખીએ રૂમાલ, એમ માનવામાં આવે કે આપણા મોઢાનો શ્વાસ પણ એને સ્પર્શ ન કરવો જોઈએ. ઈ ઉદાત્ત ભાવના છે. પણ તમારી ભાવના કે ભક્તિ જો સબરી જેવી હોય તો તમે એઠા બોર કરીને આપો તો પણ મીઠા લાગે. કારણ કે ઉત્તમ ભાવના છે, માં જેવી ભાવના છે. મારા રામને એને પુત્ર ના નજરે જોયો કે રામ ભલે ભગવાન પરમેશ્વર છે પણ મારા દીકરા જેવો છે. એને કોઈ ખાટું બોર ન જાય, પ્રભુને કોઈ ખટાશ ન લાગે, એટલે મીઠા બોર ચાખવા. તો સબરી માતાએ શું કર્યું? પોતે બોર ચાખી ચાખીને રામ માટે રાખ્યા હતા. એમ અહીંયા લક્ષ્મી કચડાતી નથી. અહીંયા લક્ષ્મી જે છે ને એ પથરાય છે, કચરાય નહીં, પથરાય છે. અને એનો ઉત્તમમાં ઉત્તમ, કારણ કે એનો ઉપયોગ ઉત્તમ જગ્યાએ થવાનો છે. એટલે હું ત્યાં, મેં કીધું એમ, અમે આ બધી ગોળ વાળી તમે જે વાત કરો છો, બધી જ દિવસો 7 દિવસ થયા. એમાં શિવાભાઈ અને જગદીશભાઈએ મને મંચ ઉપર બોલાવ્યો કે સાહેબ તમે આવો. આમાં એવું હોય છે કે આપણી મર્યાદા પ્રમાણે આપણે ભલે 2-3 હજાર રૂપિયા નાખીએ, પણ એ લોકોને એમ થતું હોય કે જેમ તમે તમારો એક યજમાન ને મહેમાન બે વસ્તુ હોય છે. આ બોલાવે યજમાન, આપણે જઈએ મહેમાન. મહેમાન એ યજમાનના માન ખાતર ભલે મારી કેપેસિટી પ્રમાણે પણ મેં ફૂલની પાંદડી નાખી હોય તો યજમાન એની કેપેસિટી પ્રમાણે મહેમાનની પણ લાજ રાખે કે ભાઈ અમારા માટે તમે માની લો કે અમારા ખીણથી રાજકોટ ત્યાં સુધી આવ્યા છે તો એની પણ આબરૂ વધવી જોઈએ. એમ કરીને એને લાખો રૂપિયા મને આપ્યા, મારા માથેથી ગોળ કરીને એને ત્યાં ઉડાડ્યા. એમ સર્વે આજે તમે જોઈ રહ્યા છો વિડીયો. મેં પછી કેટલાક સોશિયલ મીડિયા વાળાએ મને મોકલાવ્યો, સાહેબ આ કાવડિયા ક્યાંથી આવ્યા? બોલો, આ પાછું ઈડી ની જેમ પૂછે ને. એટલે આ કીધું બાજુ વાળાના છે ભાઈ સાહેબ. ના, એને આપ્યા, તારું આપ્યું વાલા તમને ધરાવું. તો આમ આખી આ જે ઓળઘોળ થયું છે એ આહિર કન્યા છાત્રાલય માટે એમાં પૈસા વપરાશે. અને સૌરાષ્ટ્રની આ પરંપરા છે એ ખરેખર ઉદાત્ત એટલે કે ઉત્તમ પ્રકારની પરંપરા છે. જ્યાં પણ લોક ડાયરા થાય છે, ખાસ કરીને કીર્તિદાન ગઢવી, સાંઈરામ, ધીરુભાઈ સરવૈયા, આવા જે દિગંતો જેને કહી શકાય ડાયરાની દુનિયાના, એ લોકો ભેગા થાય ત્યારે આમાં લાખો કરોડ. એક દિવસ મેં પ્રભાસ પાટણમાં સાંભળ્યું હતું, 8 કરોડ રૂપિયા ઉડ્યા હતા. 8 કરોડ, તમે વિચાર કરો. એટલે આ પ્રકારે સૌરાષ્ટ્રની આ પરંપરા છે. એને બહુ જ માનની દ્રષ્ટિએ આપણે જોવું જોઈએ. કારણ કે આ બધા કલાકારો પોતે અત્યારે ધનાઢ્ય છે. એટલે એમની છતાંય તમે જુઓ, દટાઈ ગયા પૈસાથી માયાભાઈ. મતલબ માયાભાઈ ની પાસે પોતાની પાસે પણ માયા એટલી છે, સમજી લ્યો. પણ છતાં કે, અને તેવું બોલાય ખરા કે ભાઈ આ તો ઘોર વધુ થાય ને એટલે હું હજી વધુ ખેંચું છું, એટલે કે બોલું છું, નહીતર હું બીજાનો વારો આવી દઉં. એટલે કે ને કે મરું પણ માગું નહીં, અપને તન કે કાજ, પણ પરમારથના કારણે મને
માગતા ન લાગે. આ એના જેવું છે કે પરમાર્થનું કામ છે, પુણ્યનું કામ છે, તો કલાકારો પર પોતાના જે છે ને એ ગળા ફાડી ફાડીને તે દિવસે બોલે અને ઓલા છાતી ફાડીને કાવડિયા આપે અને સમાજનું ભલું થાય. એટલે રોનકભાઈ, બહુ ઉત્તમ પ્રકારની આ વ્યવસ્થા છે જેના અમે સાક્ષી થવાનો. આ ઇતિહાસનો કદાચિત ડાયરાના ઇતિહાસનો સૌથી વધુ પૈસા તો ઠીક, પણ આવી રીતે સમાધિ દઈને આપી દીધી હોય એવું ગોપાલ સાધુ અને માયાભાઈને ઢાંકી દીધા હોય, એટલી હદે ઓળઘોળ થયો હોય એવું કદાચ આ પ્રથમ અવસર અથવા તો દર્શનીય અવસર હતો જેના અમે સાક્ષી બન્યા હતા. જી રોનકભાઈ. બિલકુલ સર, ખૂબ ખૂબ સરસ વાત કરી તમે કે રૂપિયા તો સાહેબ ઘણા લોકો પાસે હોય છે, પરંતુ એ જ ઉદારતાથી પાછું સમાજને આપવું, કારણ કે આ બધું આવે છે સમાજમાંથી, અને જો બિલકુલ સમાજને સાચી. પાછા દેવાની ભાવના હોય એવા લોકો પણ ઓછા હોય છે, કારણ કે કમાતા તો ઘણા હોય છે, પણ આ રીતના ઉદારતા રાખીને પાછી સમાજ માટે, પોતાના સમાજ માટે, જે વંચિત લોકો છે તેના માટે કામ કરવું એ પણ એક ખૂબ મોટી વાત કહેવાય. સર, આપણા કેટલાક સૌરાષ્ટ્રની ખાસ વાત કરવામાં કેટલાક સમાજો એવા છે, જેમ આહિર સમાજ હોય, ભરવાડ સમાજ હોય, ચારણ સમાજ હોય, આ બધા સમાજ સાહેબ આમ એવા છે કે જેમણે ખરેખર આપણી જે જૂની પરંપરા છે, આપણું જે સૌરાષ્ટ્રની શાન છે એ જાળવી રાખી છે. આ બધા સમાજો વિશે આપનું શું કેવું છે? સાહેબ, હજી આપણે ત્યાં એ પડ્યું છે, આપણું ઓરિજિનલ સત્વ પડ્યું છે, એનો બિલકુલ આનંદ છે. અને હવે ઈ કલ્ચર વધતું જાય છે. એમાં થોડો ફેરફાર જે છે, જુઓ, સમય પ્રમાણે થોડો કાટ તો લાગવાનો. આપણે બિલકુલ. કહીએ ને સોનાને ન લાગે કાટ, પણ સમય પ્રમાણે બધું ઝાંખું ઝાંખું. એટલે ક્યારેક ક્યાંક બહુ ઉછાથરા વેળા જોવા મળતા હોય તો જુદી ઘટના છે, પણ એવરેજ તમે જુઓ, આ ભરવાડ સમાજ તમે કીધું, રબારી સમાજ કીધું, અરે સાહેબ, દરબાર સમાજના ડાયરા થાય ને એમાં તો હા, પકડી રાખવા પડે દાન આપવા માટે, કારણ કે બાપુ બાપુની રીતે હોતા હે, પછી સમજ્યા, રાણો રાણાની બિલકુલ રીતે કે બિલકુલ. ને એમ. તો એમાં રૂપિયા, મેં તમને કીધું, હવે એક વ્યવસ્થા કરવામાં આવે, ટેબલ રાખીને બેઠા હોય, તમે જો તમારી આંખું ફાટી જાય એટલા રૂપિયાના અહીંયા થોકડા પડ્યા હોય, કારણ કે હા. 2-5 કરોડ રૂપિયાનો ઘોર થવાનો હોય, એટલે એ પછી તૈયાર રાખવાનું. તમે જોજો, જે એક બાજુ ઘોર થતો હોય તો તમે દ્રશ્ય જોતા હશો, પછી નાનકડા છોકરાઓ છે ને એ બધા આવે ને પાછા પૈસા ભેગા કરી એકાદી કુંડી જેવું હોય પ્લાસ્ટિકનું અથવા તો બાલદી જેવું, એમાં નાખીને પાછા લઈ જાય. એ શું કરે? એ ન્યા જઈને પાછા 10-10 ની નોટો ગણી ગણી 100-100 ના થપ્પા કરી 1000 થપ્પા કરી ન્યા મુકતા જાય. કારણ કે તમારા મારા જે કોઈ લોકો ત્યાં આવે, જેને પણ એમ થાય કે મારે કઈક ફૂલની પાંખડી દેવી છે, તો એ જ્યાં ટેબલ ઉપર જઈને એના પોતાના 2000, 5000 રૂપિયા, 10,000 કે લાખ જે આપે ને એને થોકડા રૂપિયા પૈસા મળે તો એ ત્યાં ઘોર કરે. તો આહિર સમાજ, ભરવાડ સમાજ, તમે કીધું ચારણ, રબારી, દરબાર સમાજ, આ બધા જે છે ને સાહેબ, ઈ આ ઘોર કરવામાં એમાં કઈ ઘટે નહીં. અને કલાકારો પણ પછી કલાકાર હોતા, એને ખબર પડે કે સામે બેઠેલો ડાયરો પણ અડાબીડ છે, તમારી જાણ ખાતર. એટલે પછી ઈ પણ પછી એમાં બોલવામાં કઈ કચાશ નહીં. અને તેજી ખીલે એટલે સા ગીરી વરજા મોરલા કંકર પેટ ભરાને રૂત આવે નવ બોલીએ તો હૈયા ફાટ મરા, ઈ જે આપણે કહીએ એની જેમ પછી એમાં એક પછી એક લોક સાહિત્યના સુરવીરતાની ને શૌર્ય અને દાતારીની વાતો કરે. એટલે જેમ દાણા નાખે ભૂવા ધૂણે, એવી રીતે દાતારને જયારે આવી બધી માહોલ સર્જે એટલે દાતારી એમાંથી પ્રગટે, પ્રત્યેક વ્યક્તિમાંથી દાતારી પ્રગટે, અને એને એમ થાય કે આપણે પણ ઓળઘોળ થઈ જઈએ અને આપણાથી બનતું દાન કરીએ. એટલે આ અમુક છે જેને આ લોકો જાડી કોમ કે છે, કેવા લોક બોલીમાં એમ કે છે, કેવું જાડુ વલણ એટલે થોડાક અશિક્ષિત, થોડાક ફોરવર્ડ ન હોય એવા, થોડાક પ્રાચીન, પણ જાડુ નહીં સાહેબ, ઈ જ સાચું છે. હું એમ તમને કહું, એની પાસે હજી બિલકુલ બધું બિલકુલ. સત્વ પડ્યું છે આ સમાજ પાસે. તમે વિચાર કરો, પોરબંદરના મેર લોકોની મેરાણીઓ તમે જુઓ હા. તો એના પ્રેરણા જુઓ સાહેબ. અત્યારે સરકાર કે છે ને હોનું ખરીદતા નહીં, ભલામણા ન્યાય એટલું હોનું પડ્યું છે ને એ ખરીદવાની જરૂર ન પડે એવી વ્યવસ્થા છે. તો આ જેને જાડી કોમ કે, જાડી નહીં, મેયર થી માંડીને દરબાર, ક્ષત્રિય, રજપૂત થી માંડી આ ભરવાડ સમાજ કે ગઢવી સમાજ, ચારણ સમાજ, આ બધા લોકો છે ને દયાળુ છે બીજી રીતે. એને એવો માહોલ સર્જવામાં આવે. તમે નજીકના ભવિષ્યમાં છેલ્લા 10 વર્ષમાં ચારણની દીકરીઓ આઈમાં બન્યા હોય, અને આઈમાના મંદિર ચારેક મઢડા હતું, વંથલી પાસે મઢડા સોનબાઈ બાનું મંદિર, એકાદું ઈ હતું, મોગલધામ બીજું હતું, કચ્છમાં મોગલધામ હતું. પણ હવે તમે જુઓ સૌરાષ્ટ્રમાં, જો તમે ખાલી ચારણ આઈના નેહ જેવા કયો તો શરૂ કરીને મંદિર થી મઢ જેવું તમે જુઓ કેટલા થઈ ગયા છે, વ્યાપક. અને તમે કોઈ પણ દિવસે યુટ્યુબમાં LIVE એમ કરીને સર્ચ કરો, લગભગ હોય જ. સાંસ્કૃતિક આવા ડાયરા બાયરા ચાલતા જ હોય સૌરાષ્ટ્રમાં ક્યાંય ક્યાંક ને ને ક્યાંક ચાલુ ક્યાંય, છે. એવરી ડે, બે ચાર જગ્યાએ. અને ત્યાં પણ લાખો રૂપિયા અને કરોડો રૂપિયાની ગોળ થાય છે.
તો સમાજના સત્કાર્યો કરવા માટે આ જે સમાજ તમે જે કીધું દરબાર, રબારી, ભરવાડ, ચારણ, આ બધી જે સમાજ જે છે એ સમાજ હજી પણ આવી પતિત પાવન કાર્ય માટે થઈને હજી ઉરલી ઉરલીને મત આપે છે, જેમાં કોઈ કચાશ ન રાખે. પોતાના હોય તો કદાચ શોખ ઓછા કરી નાખે, પણ આ દાન દેવાનો જે એનો પોતાનો જે શોખ છે એ એમાં કઈ કચાશ રાખતા નથી. એટલે આ સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા છે, જે બીજા સમાજ, બીજા રાજ્યના લોકો જો કદાચ આને અનુસરે ને તો લગભગ અડધું પડધું સરકારનું કામ હળવું થઈ જાય. એટલી સરસ બિલકુલ. કામયાબી મળે. જી રોનકભાઈ. ખૂબ ખૂબ આભાર સર, આપણે આટલી સરસ વાત કરી. આપણી જે સૌરાષ્ટ્રની આટલી મોટી પરંપરા છે તેના વિશે આપણે ખૂબ સરસ રીતે વાત કરી. દર્શકો, તમને જગદીશભાઈ મહેતાની આ વાત, આજની જે એપિસોડ છે, કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર. નમસ્કાર.